हाय दोस्तों, हूँ छू बारोटीला। આપણે બનાવી રહ્યા છે પાલક પનીર। તો એના માટે મેં પાલકને ગરમ પાણીની અંદર બ્લાન્ચ કરી લીધી છે અને પછી એને ક્રશ કરી લીધી છે। પનીરને મેં મેરિનેટ કરી લીધેલું છે દહીંમાં। દહીં નાખ્યું છે, અંદર સૂકા મસાલા નાખ્યા છે અને ગરમ મસાલો થોડો નાખ્યો છે અને આદુ મરચાં લસણની પેસ્ટ છે અને રૂટિંગના મસાલા છે। તો આમાં તમે ઘી ઈચ્છો તો ઘી પણ નાખી શકો છો અને તેલ ઈચ્છો તો તેલ પણ નાખી શકો છો। તો હું અડધું તેલ અને અડધું ઘી નાખીશ, બંને નાખીશ। તેલ અને ઘીની માત્રા હું ઓછી રાખું છું, તમે લોકો વધારે કરી શકો છો। એમાં આપણે થોડા ખડા મસાલા નાખી દઈશું। એક તજનો ટુકડો છે અને 2 કકડા કરી દીધા છે, 2-3 લવિંગ છે અને 1 તમાલપત્ર આપણે નાખીશું। તમાલપત્ર આપણે નાખીશું। જીરુંથી વઘાર કરીશું આપણે। જીરું સંતળાઈ જાય એટલે આપણે હિંગ નાખીશું। હિંગ સંતળાઈ જાય એટલે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ છે પણ મેં 2 થી 3 કળી લસણને મેં કાપીને લઈ લીધેલું છે અને ડુંગળી થોડીક મેં આવી અધકચરી કાપી લીધેલી છે ઊભી ચીરીથી। એને આપણે ક્રશ કરી લઈશું અને સાંતળી લઈશું। અને આ લસણ મરચાં અને આદુની પેસ્ટ છે એ આપણે જોઈતા પ્રમાણમાં, કારણ કે તીખા મરચાં છે એટલે તમારા ઘરમાં જે રીતનું તીખું ખવાતું હોય એ રીતનું તીખાશ લેવી। બરાબર સાંતળી લેવાનું છે। ડુંગળી જરા નરમ પડી જાય એટલે આપણે આ ક્રશ કરેલી ડુંગળી છે જે નાખી દઈશું। બે ટામેટાની પ્યુરી છે એ નાખી દઈશું। બધાને આપણે બરાબર સાંતળી લઈશું, જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। તમને દોસ્તો કે આપણી પ્યુરી અને ડુંગળી બધું સંતળાઈ ગયું છે અને અંદરથી મસ્ત તેલ અને ઘી બધું છૂટું પડી ગયું છે। તો આ સ્ટેજ ઉપર આપણે સૂકા મસાલા કરી દઈશું। બધાને આપણે મિક્સ કરી લઈશું, પણ મસાલો બળે નહીં એનું ખાસ ધ્યાન આપવાનું છે। અને આ સ્ટેજ ઉપર હું પનીર પણ અંદર એડ કરી દઉં છું કે પનીરમાં બધો મસાલો ચડી જાય, પછી પનીર મોળું મોળું લાગે છે એમાં મજા આવતી નથી। અને હવે પાલકની પ્યુરી છે જે હું નાખી દઉં છું। પાલકની પ્યુરી આપણી ચડવેલી જ છે, બાફીને જ આપણે એને ક્રશ કરી લીધેલી છે। મીઠું સાધારણ મેં બાફતી વખતે નાખ્યું છે અને મિક્સ કરી લઈશું। બધું મિક્સ ના થઈ જાય અને મસ્ત મજાનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે હલાવીશું। તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આપણું પાલક પનીર તૈયાર થઈ ગયું।